મિત્રો, સ્વાગત છે તમારું અનુભવની લહેરમાં. આજે વાત કરવી છે 15મી ઓગસ્ટના દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યારે રાષ્ટ્રને સંબોધ્યું દિલ્હીના લાલ કિલ્લા પરથી, ત્યારે તેમણે જે બ્રાઉન કલરની કોટી પહેરેલી હતી એના ખીચા ઉપર એક પોકેટ સ્ક્વેર બનાવવામાં આવ્યું હતું અને એ પોકેટ સ્ક્વેર રાષ્ટ્રધ્વજથી બનાવવામાં આવ્યું હતું. અને ઘણા લોકોએ મોદીજીના વિડીયો બનાવ્યા કે ભાઈ એમને ખબર નથી પડતી કે રાષ્ટ્રધ્વજનો કલર ઉપર ગ્રીન ના હોય, પરંતુ ખરેખર એ કલરની સિક્વન્સ સાચી હતી. જ્યારે રાષ્ટ્રધ્વજ વર્ટિકલ એટલે કે ઊભો હોય ત્યારે એમની સિક્વન્સ આવી રીતે હોય કે જુઓ, કેસરી કલર ડાબી બાજુ, વ્હાઇટ કલર વચ્ચે અને ગ્રીન કલર લાસ્ટમાં. અને જે મોદીજીએ પોકેટ સ્ક્વેર બનાવેલું હતું એમની કોટી ઉપર, એ સિક્વન્સ સાચી હતી, પરંતુ આપણને ખબર જ નથી, એટલે ઘણા લોકોએ એવા વિડીયો બનાવી દીધા. અને જ્યારે રાષ્ટ્રધ્વજ આવી રીતે આડો હોય ત્યારે કેસરી કલર ઉપર, વચ્ચે વ્હાઇટ કલર અને નીચે ગ્રીન કલર, આવી રીતે એની સિક્વન્સ હોય છે. એટલે આપણે એવી જાણકારી લીધા વગર ડાયરેક્ટ વિડીયોઝ બનાવી દે અત્યારે ઘણા લોકો, પણ આવું ના કરવું જોઈએ. અને એમની પાછળ તો એમની ફેશન ડિઝાઇનરની આખી ટીમ હોય કે જેઓ ડિસાઈડ કરે કે મોદીજી કઈ રીતના કપડાં પહેરશે, અને નાની નાની વાતોની બધી ઝીણવટપૂર્વક તેઓ ખાતરી કરતા હોય છે. અને પછી વડાપ્રધાન એનો પહેરવેશ ડિસાઈડ કરતા હોય છે. એટલે આપણે આવી રીતે ખોટી અફવા ફેલાવી ના જોઈએ. અને એમણે જે પોકેટ સ્ક્વેર બનાવેલું હતું એ સાચી સિક્વન્સમાં જ હતું. બસ આજે આટલું જ. આભાર. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા કી જય.